આજે આપણે છે ને પૃથ્વીનો ગોળો છે એને સમજવાની કોશિશ કરીએ. આપણે જે ખંડ આવેલા છે પૃથ્વીના ગોળા ઉપર એને સમજીએ. આ ખંડ છે ને આપણે ક્યાં ક્યાં કામ લાગશે, તો આપણે ગુજરાતની ભૂગોળમાં, પછી ભારતની ભૂગોળમાં અને વિશ્વની ભૂગોળને લે, આ ત્રણેયમાં છે ને આ વસ્તુ કામ આવે. તો આપણે તો પહેલાં ખબર હોવી જોઈએ કે આપણો જે પૃથ્વીનો ગોળો છે એના ઉપર ટોટલ કેટલા, તો 7 ખંડ આવેલા છે. કેટલા ખંડ આવેલા છે? 7 ખંડ આવેલા છે. અહીંયા આપણે લખી નાખીએ કે આપણા પૃથ્વીના ગોળા ઉપર કેટલા ખંડ આવેલા છે. તો ખંડ લખી નાખીએ આપણે, 7 ખંડ આવેલા છે. હવે જો આપણે છે ને, હું અહીંયા મેપ નથી દોરવાનો કે આ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એન્ટાર્કટિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા. હું તમને જગ્યા બતાવીશ કે જેથી તમારો ટાઈમ બચે અને તમે સારી રીતે સમજી શકો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અહીંયા એક ખંડ આવેલો છે જેનું નામ છે ઉત્તર અમેરિકા. તો આપણે અહીંયા લખી નાખીએ આ ઉત્તર અને પછી અમેરિકા. ઉત્તર અમેરિકા વગર મેપે તમને છે ને મેપ સમજાઈ જશે. શું છે ઉત્તર અમેરિકા? હવે ઉત્તર છે ને, ઉત્તર દિશા, એને ઇંગ્લિશમાં શું કહેવાય? નોર્થ કહેવાય. શું કહેવાય? નોર્થ. એટલે કે આપણે આને નોર્થ અમેરિકા પણ કહી શકીએ. શું કહી શકીએ? નોર્થ અમેરિકા પણ કહી શકીએ. શું કહી શકીએ? નોર્થ અમેરિકા પણ કહી શકીએ. તમે બંને વસ્તુ કહી શકો, ઉત્તર અમેરિકા પણ કહી શકો અને નોર્થ અમેરિકા પણ કહી શકો. તો જો હવે આ અમેરિકા છે ને એ ખંડ ખાસો મોટો છે. એ અહીંયા ઉપરથી લઈને નીચે સુધી, ઉપરથી લઈને નીચે સુધી આવેલો છે. તો હવે ડાયરેક્ટ અમેરિકા નથી કહેતા, તો એરિયા શું કહે છે? આને ઉત્તર અમેરિકા કહે છે. અને અહીંયા જે નીચેનો છે એને દક્ષિણ અમેરિકા કહે છે. શું કહે છે? દક્ષિણ અમેરિકા કહે છે. તો અહીંયા થોડું નીચે આવતા રહી એટલે અહીંયા તમને જોવા મળશે દક્ષિણ અમેરિકા. શું આવશે? દક્ષિણ અમેરિકા. આ અત્યારનો વિડીયો છે ને એ તમે જ્યારે ગુજરાતની ભૂગોળ ભણશો ને ત્યારે પણ તમને આ વિડીયો કામ આવશે. જ્યારે તમે ભારતની ભૂગોળ ભણશો ને ત્યારે પણ તમને આ વિડીયો કામ આવશે, હું તમને ગેરંટી સાથે કહું છું. તો જો આપણે જોયું દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. ઉત્તરને આપણે નોર્થ કહીએ છીએ, તો દક્ષિણને આપણે સાઉથ કહીએ છીએ. દક્ષિણને આપણે શું કહીએ છીએ? સાઉથ કહીએ છીએ, એટલે સાઉથ અમેરિકા. શું કહીએ છીએ? સાઉથ અમેરિકા. હવે આમાં જો આપણે એવું નથી, આપણે અમુક લોકોને મારી જેમ ન ખબર પડતી હોય કે નોર્થ કોને કહેવાય, સાઉથ કોને કહેવાય. તો આપણે ખબર પડે કે આપણે ભારતનો ભાગ છે, આપણો ભારતનો નકશો જોઈએ તેમાં જે નીચેનો વિસ્તાર છે ત્યાં શું હોય? સાઉથના લોકો, આપણે એમ કે સાઉથની મૂવી, તો તમને ખબર પડે કે એ દક્ષિણ ભારતમાં છે. ગુજરાતી તો ખબર પડે કે દક્ષિણ ભારતમાં છે સાઉથના લોકો. તો અહીંયા સાઉથ ઉપરથી તમને શું યાદ આવે? દક્ષિણ ભારત, કે દક્ષિણના લોકો. સાઉથના પિક્ચર આપણે જોતા હોય ને તો તમને એમ યાદ રહી જાય કે દક્ષિણ ભારત, સાઉથના લોકો, એટલે સાઉથ દક્ષિણ ભારતના આપણે સાઉથના પિક્ચર જોઈએ કે કયા ભાગના? તો નીચેના દક્ષિણ ભારતના, એટલે કે સાઉથ વિસ્તાર. પછી ઓબ્વિયસલી બાકી વધે શું વધે? નોર્થ વધે. અથવા તમે જ્યારે પણ ઓલું દિશાયંત્ર જોતા હશો ને તો એમાં એન દેખાડતા હશે, એન. તો એન છે નોર્થ દિશા દર્શાવે છે. તો આવી રીતે આપણે બે દિશા પણ યાદ રાખી શકીએ કે ઉત્તર ને દક્ષિણ આપણે ખબર પડે, ઉત્તર અને દક્ષિણ. તો આપણો ભારતનો ભાગ ઉત્તર છે, તો અહીંયા કાશ્મીર, અહીંયા નીચે આંધ્રપ્રદેશ, તમિલનાડુ એવું બધું આવે છે. તો આપણે ખબર છે આ બાજુના જે પિક્ચર હોય છે, અહીંયા દોરતો નથી પણ આમ હું તમને એક્સપ્લેન કરવાની, સમજાવવાની કોશિશ કરું છું કે આપણો ભારતનો નકશો છે. તો અહીંયા તો કાશ્મીર ને એ બધું છે, પણ અહીંયાથી આપણો આમ નકશો છે ભારતનો, જે આ નીચેનો ભાગ છે તો આપણે ખબર છે કે આ દક્ષિણ છે, તો આ દક્ષિણ છે, તો આ ભાગ છે, આ ઉત્તર છે. તો આ દક્ષિણમાં છે, તો આપણે અહીંયાના મૂવી આપણે છે, બધા મૂવીને આપણે શું કહીએ? આ બધાને આપણે કહીએ સાઉથના મૂવી. શું કહીએ? સાઉથના મૂવી. તો આપણે ખબર પડી જાય કે જે દક્ષિણના આ બાજુના બધા મૂવી છે એ બધા કેવા છે? સાઉથના મૂવી છે. એટલે આપણે ખબર પડી જાય કે દક્ષિણને શું કહેવાય? સાઉથ કહેવાય. તો બાકી વધ્યું ઉત્તર, તો ઉત્તરને નોર્થ કહેવાય. આપણે અત્યારે સાથે સાથે સમજવાની કોશિશ કરીએ, ન યાદ રહેતું હોય તો ની વાત છે. તો આપણે વાત કરી કે ઉત્તર અમેરિકા, જેને આપણે નોર્થ અમેરિકા કહીએ છીએ, દક્ષિણ અમેરિકા, જેને આપણે સાઉથ અમેરિકા પણ કહીએ છીએ. તો આવી રીતે બે ખંડ થઈ ગયા. એક આમ જોવા જઈએ તો આ બંને એક જ કહેવાય પણ અલગ અલગ ગણવામાં આવે છે. એટલા માટે આ બે ખંડ થઈ ગયા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. આમાં ખંડનો મતલબ શું ખબર? આ બંને આમાં બનેલા હશે પણ વચ્ચે થોડો આમ અલગ પડતા હશે, એવી રીતે. તો આ ઉત્તર અમેરિકા અને આ દક્ષિણ અમેરિકા. હવે ત્યાર પછી આપણે છે ને અહીંયા આવે ને તો અહીંયા એક ખંડ આવેલો છે જેનું નામ છે યુરોપ ખંડ. કયો છે? યુરોપ. કયો છે? યુરોપ. તો યુરોપ ખંડ એટલે યુરોપ ખંડ. આમાં કાંઈ બીજું યાદ રાખવાનું નથી. અહીંયા આપણે યાદ રાખવાનું કે દક્ષિણ અમેરિકા, અને અહીંયા આપણે ઉત્તર અમેરિકા, ને અહીંયા રાખવાનું દક્ષિણ અમેરિકા, નોર્થ અને અહીંયા સાઉથ. આવી રીતે તો આપણે ખંડ યાદ રાખો. પહેલો ઉત્તર અમેરિકા, પછી દક્ષિણ અમેરિકા. હવે આપણે ત્રીજા ખંડ ઉપર યુરોપ ખંડ. આ યુરોપ ખંડ છે ને, યુરોપ ખંડ
એની નીચે આવીએ ને તો એની નીચે આવશે આફ્રિકા ખંડ. કયો આવશે? આફ્રિકા ખંડ. કયો છે? આફ્રિકા ખંડ. હવે જો આફ્રિકા ખંડ છે ને એનું આમ જોવા જઈએ ને તો આ એવો ખંડ છે જેના ઉપરથી કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત આ ત્રણેય વૃત્તો પસાર થાય છે. કેવા? કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. એટલે આમાં જે લોકો છે ને એ એકદમ કાર્ય હશે. કેમ? કેમ કે જો અહીંયા કર્કવૃત્ત પસાર થાય, આમ અહીંયા કર્કવૃત્ત પસાર થાય, પછી અહીંયા વિષુવવૃત્ત પસાર થાય અને મકરવૃત્ત, એવી ત્રણેય પસાર થાય એટલે આની ઉપર શું હોય? ખૂબ જ તડકો પડે. એટલા માટે આફ્રિકાના લોકો કેવા હોય? ખારા હોય. અને અહીંયા નીચે છે એન્ટાર્કટિક. કયું છે? એન્ટાર્કટિક. કયું છે? એન્ટાર્કટિક વૃત્ત. તો જો આપણે જોયું ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એન્ટાર્કટિકા. તો ટોટલ આપણે 5 ખંડની વાત કરી. અહીંયાના લોકો કેવા છે? આફ્રિકાના. તો આફ્રિકાના લોકો કારા છે. હવે આ કારા ઉપરથી તમને ખબર પડે કારા કેમ છે? કેમ કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય વૃત્તો પસાર થાય છે એટલા માટે આના લોકો કારા છે. બાકી કાંઈ એમનું જીન્સ એવું કારું નથી. આર્યાઈ છે ને આર્યાઈ, એને આપણે અહીંયા મૂકી દેવી ઉત્તર અમેરિકામાં તો આ વ્હાઇટ થઈ જવાના છે. સમજાણું? બીજું કાંઈ છે નહીં. આપણા કેમ સાઉથના લોકો કેવા હોય છે થોડા? કેમ કે ત્યાં તડકો વધારે પડે છે એટલા માટે. હવે આપણે જોયું ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા ખંડ અને એન્ટાર્કટિક ખંડ. આ તો ફૂલ ઠંડુ. હવે આપણે વાત કરીએ આપણો દેશ આવેલો છે એ ખંડ એટલે કે એશિયા. કયો? એશિયા. કયો ખંડ? એશિયા ખંડ. તો જો ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એન્ટાર્કટિકા અને એશિયા. હવે આ ખાઈ ગયા. હવે આપણે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કાંગારૂ ક્યાં હોય? તો કે ઓસ્ટ્રેલિયામાં હોય. ક્યાં હોય? ઓસ્ટ્રેલિયામાં. તો ઓસ્ટ્રેલિયા પણ ખંડ છે. ઓસ્ટ્રેલિયા. હવે જો આપણે ટોટલ ખંડો જોયા ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, યુરોપ, આફ્રિકા, પછી એન્ટાર્કટિકા, 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 પછી એશિયા, 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 પછી ઓસ્ટ્રેલિયા. ઉત્તર દક્ષિણ, યુરોપ, આફ્રિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, એશિયા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, એન્ટાર્કટિકા. ગીત બનાવી નાખવાનું તમારે. ઉત્તર દક્ષિણ, અમેરિકા, અમેરિકા, યુરોપ, આફ્રિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. તો આવી રીતે ટોટલ આપણા 1 2 3 4 5 6 7 કેટલા? 7 ખંડ થઈ ગયા. હવે આપણે સાથે સાથે અહીંયા જોઈએ તો આને આપણે કીધું દિશાઓ જોઈ લઈએ. 4 નોર્થ, પછી સાઉથ, પછી ઈસ્ટ અને પછી વેસ્ટ. આવી રીતે થઈ ગયું. હવે આપણે થોડી ચર્ચા કરીએ કે જે આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ગુજરાતની ભૂગોળમાં, ભારતની ભૂગોળમાં હેલ્પિંગ થાય. તો જો આવી રીતે નકશો છે ને તો આમાંથી વૃત્તો પસાર થાય. કયા કયા વૃત્તો? તો પહેલાં આવશે કર્કવૃત્ત, પછી આવશે વિષુવવૃત્ત અને પછી આવશે મકરવૃત્ત. કયા કયા? કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. તો જો આ જે કર્કવૃત્ત છે ને કર્કવૃત્ત એ ક્યાંથી પસાર થશે ખબર? તો આ ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા. ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા આ 3 ખંડમાંથી. અહીંયાથી આ જો આ ખંડ લખેલો અહીંયા છે તો આ નીચે સુધી ફેલાયેલો છે. આપણી પાસે મેપ જેમ નથી. બાકી આ ખંડ કેટલો લાંબો છે એ તમે તો આપણે પહેલાં વાત કરીએ કે સૌથી ઉપર આવે કર્કવૃત્ત. કયો વૃત્ત આવે? કર્કવૃત્ત. આપણે આમ તો કર્કવૃત્ત ના આવે પણ આપણે જે મેન વૃત્તો 3 છે એની વાત કરવાની છે. સૌથી ઉપર તો આર્કટિક વૃત્ત આવે, પછી કર્કવૃત્ત આવે અને સૌથી નીચે એન્ટાર્કટિક વૃત્ત આવે. પણ આપણે અત્યારે 3 વૃત્તની વાત કરીએ જે એક્ઝામ લક્ષી હોય છે. તો આપણે કર્કવૃત્તની વાત કરીએ. કર્કવૃત્ત. કયો વૃત્ત છે? કર્કવૃત્ત. હવે આ કર્કવૃત્તનો તમને નંબર પણ ખબર હશે 23.5. તો આ 23.5 કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે? તો જો ઉત્તર અમેરિકાથી પસાર થાય છે, આફ્રિકામાંથી પસાર થાય છે અને એશિયામાંથી પસાર થાય છે. ક્યાંથી? ઉત્તર અમેરિકા, આફ્રિકા, એશિયા. ઉત્તર અમેરિકા, આફ્રિકા, એશિયા. તો આ કર્કવૃત્ત 3 ખંડમાંથી પસાર થાય છે. કેટલા? 3 ખંડમાંથી. પહેલો આપણો ઉત્તર
અમેરિકા ખંડ, પછી આપણો આફ્રિકા ખંડ, અને પછી આપણો એશિયા ખંડ. કયો છે? એશિયા ખંડ. તો જો કર્કવૃત આવે તો તમને ખબર પડે કે ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા. ઉત્તર અમેરિકા, પછી આફ્રિકા ખંડ અને એશિયા ખંડ. આવી રીતે કર્કવૃત 3 ખંડમાંથી પસાર થાય છે. ખબર પડી ગઈ? તો હવે જો આ 3 ખંડમાંથી પસાર થાય છે તો સાથે સાથે આપણે ખબર પડે કે આપણો ભારત દેશમાંથી પસાર થાય છે. તો આવી રીતે આ કર્કવૃત ટોટલ કેટલા દેશોમાંથી પસાર થાય? તો આ ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયાના ટોટલ કેટલા? 17 દેશોમાંથી પસાર થાય છે. કેટલા? 17 દેશોમાંથી પસાર થાય છે. જો કર્કવૃત વિશે ખબર પડી કે ઉત્તર અમેરિકા ખંડમાંથી, આફ્રિકા ખંડમાંથી અને એશિયા ખંડમાંથી. હવે આમાંથી તો પસાર થઈ ગયો, પણ આમાં દેશો કેટલા? તો દેશો આવશે 17 દેશોમાંથી પસાર થાય. એવી રીતે પછી વચ્ચોવચ્ચ 0 ડિગ્રી એટલે કે વિષુવવૃત્ત. કયો વૃત્ત આવશે? વિષુવવૃત્ત. હવે આ વિષુવવૃત્ત કેટલા ખંડમાંથી પસાર? તો આ પણ 3 જ ખંડમાંથી પસાર થાય છે. કેટલા? 3 જ ખંડમાંથી. પણ જો આ વિષુવવૃત્ત છે ને એ અહીંયા ઉત્તર અમેરિકા અને પણ દક્ષિણ અમેરિકામાંથી પસાર થશે. ક્યાંથી? દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા. દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા કયા ખંડમાંથી વિષુવવૃત્ત પસાર થશે? આ રહ્યો 0 ડિગ્રી. 0 ડિગ્રી. આના ઘણા બધા નામ છે. ઇક્વેટર કહેવાય આને ઇંગ્લિશમાં. તો દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા. દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા. તો વિષુવવૃત્ત પણ 3 ખંડમાંથી પસાર થાય. દક્ષિણ અમેરિકા, પછી આફ્રિકા અને એશિયા. હવે યાર આ તો વિષુવવૃત્ત એશિયા ખંડમાંથી પસાર થાય છે, તો શું ભારતમાંથી પસાર થાય છે? ના, નથી પસાર થતો. થાય છે? ના, નથી પસાર થતો. પણ આ ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયાના કેટલા દેશોમાંથી પસાર થાય છે? તો અહીંયા 13 દેશોમાંથી પસાર થાય છે. કેટલા? 13 દેશોમાંથી. હવે જો અહીંયા હું થોડું આગળ ભૂલી ગયો કર્કવૃત્તમાં કહેવાનું કે આપણે કર્કવૃત્તની વાત કરી. કેટલા કર્કવૃત્ત પસાર થાય છે એશિયામાંથી? તો શું ભારતમાંથી પસાર થાય છે? તો કે હા, ભારતમાંથી પણ પસાર થાય છે. આ 17 દેશમાંનો એક દેશ એટલે કે આપણો ભારત. ભારતમાંથી પસાર. હવે ભારતમાંથી પસાર થાય છે તો શું આપણા ગુજરાતમાંથી પસાર થાય છે કર્કવૃત્ત? હા યાર, ગુજરાતમાંથી પસાર થાય છે. હા, ગુજરાતમાંથી પસાર થાય. હવે ગુજરાતમાંથી પસાર થાય છે શું આપણા જિલ્લામાંથી? કેટલા જિલ્લામાં? ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? તો ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. કેટલા? 6 જિલ્લામાંથી. ગુજરાતના કેટલા? 6 જિલ્લામાંથી. હવે આ 6 જિલ્લા કયા કયા છે? તો કચ્છ, પછી પાટણ, પછી મહેસાણા, પછી ગાંધીનગર, પછી સાબરકાંઠા ને પછી અરવલ્લી. મેં આવી રીતે કેમ લખ્યું? તો જો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. તો જો આની શોર્ટકટ છે મસ્તીની કે આપણે યાદ રાખવું હોય કે ભારતમાંથી તો કર્કવૃત્ત પસાર થાય, પણ ગુજરાતના કેટલા જિલ્લામાંથી? હવે ભારતમાંથી પસાર થાય, પાછું જો હું ભૂલી ગયો કે એવું તમને કે ભારતમાંથી પસાર થાય તો ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય? ગુજરાતમાંથી પસાર થાય તો કેટલા રાજ્યોમાંથી પસાર થાય? તો ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય. ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય. સોરી, મારે પહેલાં કહી દેવું જોઈએ આ વિષુવવૃત્ત પહેલાં, પણ ભૂલી ગયો. તો જો ગુજરાતના 8 રાજ્ય, પણ પહેલાં આપણે ભારતના 8 રાજ્ય પહેલાં આપણે ગુજરાતના 6 જિલ્લાની શોર્ટકટ યાદ રાખી લઈએ કે કપમાં. અહીંયા શું કરી નાખવાનું? કપમાં. કપમાં ગાંધી સાહેબે ચા પીધી. શું પીધી? ચા પીધી. કપમાં ગાંધી સાહેબે કપમાં ગાંધી સાહેબે ચા પીધી. કપમાં ગાંધી સાહેબે ચા પીધી. તો ક એટલે કચ્છ, પા એટલે પાટણ, મા એટલે મહેસાણા, ગા એટલે ગાંધીનગર, સાબે એટલે સાબરકાંઠા
એ એટલે અરવલ્લી. આવી રીતે હવે આ તમને ઓલમોસ્ટ સમજાણું છે. હવે આપણે રાજ્યની વાત કરીએ તો 8 રાજ્ય. તો સૌથી પહેલાં તો આપણે ખબર છે આપણું ગુજરાત આવશે. આ ક્રમમાં જ આવશે, તમને આડું અવરું થાય. ગુજરાત પછી આવશે રાજસ્થાન, પછી આવશે મધ્યપ્રદેશ. પણ આવી રીતે લખવું એને કરતાં આપણે આખું લખીને ચલો, ગુજરાત પછી રાજસ્થાન અને પછી મધ્યપ્રદેશ. ચલો આ 3 તો યાદ રહી ગયા ને, તમારે 3 જ યાદ રાખવાના, 8 8 નથી રાખવા યાદ. હવે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં શું છે અત્યારે? તો અત્યારે કે બીજેપી છે. શું છે? બીજેપી. પણ યાર આપણે બીજેપી નહીં, આપણે તો કહીએ શું લાવશું આપણે? સીજેપી. હવે કોક પૂછે ને એ કેમ સીજેપી કેમ? તો આપણે કહીએ કેમ નહીં તેમ. શું કહીએ આપણે? કેમ નહીં તેમ. ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ. ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં બીજેપી નહીં સીજેપી. ઓલો કે કેમ? આપણે કે કેમ નહીં તેમ. તો જો 3 રાજ્ય તો યાદ રહી જાય કે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ. આ ક્રમમાં રહેશે. એક ઊંધું હવરું ક્રમ પૂછે ને તમને અહીંયા પશ્ચિમથી પૂર્વ પૂછે તો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમ. તમને પૂર્વથી પશ્ચિમ પૂછે તો પણ તમે યાદ રાખી શકો કે મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત. આમાં કાંઈ ક્રમ તમારો ખોવાશે નહીં. સાવ સિમ્પલ ટ્રીક છે કે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં બીજેપી નહીં સીજેપી. કેમ? તો કે કેમ નહીં તેમ. તો અહીંયા આપણે જોઈએ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ. સી ફોર છત્તીસગઢ, પછી જે ફોર ઝારખંડ અને પી ફોર પશ્ચિમ બંગાળ. તે એટલે ત્રિપુરા અને મ એટલે મિઝોરમ. શું છે? મિઝોરમ. તો જો 8 રાજ્ય હતા ભારતના. એમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં બીજેપી ને સીજેપી. કેમ? તો કે તેમ. આ ટ્રીક તમને ભૂલે. તમે આ ટ્રીકને ખાલી 10 વાર લખી નાખો અને 10 વાર બોલી નાખો, તમને લાગે તમે આ ટ્રીક ભૂલો. ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં બીજેપી ને સીજેપી. કેમ? તો કે કેમ નહીં તેમ. આવી રીતે જ લખવાનું, કાંઈ માથાકૂટ કરવાનું નથી. આ તમે લખી નાખો કે કપમાં ગાંધી સાહેબે ચા પીધી. તો ખબર પડી જાય કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. અહીંયા ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં બીજેપી નહીં સીજેપી. કેમ? તો કે કેમ નહીં તેમ. તો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ. સી ફોર છત્તીસગઢ, જે ફોર ઝારખંડ, પી ફોર પશ્ચિમ બંગાળ. કેમ નહીં તેમ. તે એટલે ત્રિપુરા, મ એટલે મિઝોરમ. તો આવી ગયું ને તમારા કામની વસ્તુ. આવી ગયું ને. મેં કીધું ને બધામાં કામ આવશે. ગુજરાતમાં કામ આવ્યું, ભારતમાં કામ આવ્યું. હવે આપણે કર્કવૃત જોયું, પછી વિષુવવૃત્ત જોયું. તો વિષુવવૃત્ત દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા 13 દેશમાંથી આપણો ભારત દેશમાંથી સારું પસાર નથી થતું, કે એમાં યાદ રાખવું પડે. આપણે આ વાત કરીએ છીએ ને, જો અહીંયા મારે પાછું તમને કહેવાનું ભૂલી ગયું કે આને શું કહેવાય? અક્ષાંશ કહેવાય. આ શું છે? કર્કવૃત્ત, વિષુવવૃત્ત. હવે આપણે લઈ લઈએ મકરવૃત્ત. આ બધા શું છે? તો આ 3 અક્ષાંશ કહેવાય. શું કહેવાય? અક્ષાંશ. આમ તો 5 અક્ષાંશ યાદ રાખવાના હોય, પણ આ 3 મોસ્ટ આઈએમપી છે. બાકી ઓલા બેનું કાંઈ એટલું બધું હોતું નથી. હવે અક્ષાંશ. તો આ અક્ષાંશ છે. અક્ષાંશ એટલે કેવી ખબર? આડી રેખા. કેવી? આડી રેખા. હવે આડાને આપણે શું કહીએ? સૂતેલી, લેટેલી એટલે આને લોંગ લેટિટ્યુડ. શું કહેવાય? લેટિટ્યુડ પણ કહેવાય છે. સ્પેલિંગમાં મે બી મિસ્ટેક હોય તો હું અહીંયા ગુજરાતીમાં બોલું છું, એ તમે સાંભળજો કે લેટિટ્યુડ. શું કહેવાય ઇંગ્લિશમાં આને? લેટિટ્યુડ. શું કહેવાય? લેટિટ્યુડ યાદ રાખજો ને તમે. અક્ષાંશને શું કહેવાય? લેટિટ્યુડ. તો હવે આપણે જો કર્કવૃત્ત જોયું 23.5, વિષુવવૃત્ત જોયું 0, મકરવૃત્તની વાત કરીએ તો એ પણ ક્યાં આવશે? 23.5. પણ આ યાદ રાખવાનું ઉત્તરમાં. ક્યાં આવશે? ઉત્તરમાં. આ આવશે દક્ષિણમાં. હવે ઓબ્વિયસલી વાત છે, આ ઉત્તરમાં છે તો અહીંયા ઉત્તર અમેરિકા આવ્યું, અહીંયા દક્ષિણ અમેરિકા આવ્યું, તો અહીંયા પણ શું આવવાનું? દક્ષિણ અમેરિકા. શું આવવાનું? દક્ષિણ અમેરિકા. તો મકરવૃત્ત દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ખંડમાંથી પસાર થાય. કયું? તો દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા.
હવે અહીંયા ખબર પડી તમને કે 1 2 3 ખંડ આવી ગયા. હવે ભારતમાંથી પસાર નથી થતું પણ બીજા બધા દેશોમાંથી પસાર થતું છે ને, તો અહીંયા કેટલા દેશમાંથી પસાર થાય? તો 10 દેશમાંથી. તો હવે વિચાર કરો તમે, આટલી વસ્તુ જ છે આપણી પાસે. આપણી એક પેજ નથી થયું હજી, અડધું પેજ ઓલમોસ્ટ. આમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાઈ શકે કે કર્કવૃત કેટલા ખંડમાંથી પસાર થાય? તો 3 ખંડમાંથી. કયા કયા ખંડ? તો ઉત્તર અમેરિકા, આફ્રિકા, એશિયા. કર્કવૃત ભારતમાં કેટલા રાજ્યમાંથી પસાર થતો? 8 રાજ્યમાંથી. કયા કયા નીચેનામાંથી કયા રાજ્યો છે જે જેમાંથી કર્કવૃત પસાર થાય? કયા છે જેમાંથી નથી થતું? ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય? કયામાંથી નથી થતું? આવી જાય ને. પછી વિષુવવૃત્ત છે, તો વિષુવવૃત્ત નીચેનામાંથી કયા ખંડમાંથી પસાર થાય? તો દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા. હવે તમને એમ થાય કે આ વિષુવવૃત્ત કર્કવૃત કયા કયામાંથી પસાર થાય એ કઈ રીતે યાદ રાખો? તો એના માટે પણ તમારે એક મસ્ત રીત છે. તમે જો આટલું સમજી ગયા ને પછી તમને આવી રીતે લખતા આવડવું જોઈએ. ક, પછી વ, પછી મ, આવું બધું પછી બહુ નહીં લખવાનું. પછી તમને ખબર પડી જોઈએ કર્કવૃત, વિષુવવૃત્ત, મકરવૃત્ત. હવે તમને અહીંયા લખતા આવડવું જોઈએ. ઉ, દ, દ. તો તમને અહીંયા ખબર છે અમેરિકા, 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 અમેરિકા. પછી અહીંયા આફ્રિકા, આફ્રિકા, આફ્રિકા. હવે જો અહીંયા વચ્ચે આફ્રિકા, આફ્રિકા. આપણે આવી રીતે હજી કરવાનું. હજી તમને થોડું વધારે સહેલું પડે ને એવી રીતે કર્યું કે આપણે અહીંયા લખી નાખવાનું ક, વ, મ. એટલે કર્કવૃત, વિષુવવૃત્ત, મકરવૃત્ત. પછી અહીંયા લખી નાખવાનું આ, આફ્રિકા, આફ્રિકા, આફ્રિકા. પછી અહીંયા લખી નાખવાનું અમેરિકા, અમેરિકા, અમેરિકા. ક્યાં કહેતા હતા? અમેરિકા. તો જો અમેરિકા, 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 આફ્રિકા, આફ્રિકા, આફ્રિકા. હવે અહીંયા શું લખી નાખવાનું? તો અહીંયા લખી નાખવાનું એ. તો જો આ વસ્તુ સમજવા જેવી છે. વચ્ચે તો કાંઈ યાદ રાખવાનું છે જ નહીં તમને કે અહીંયા તો કયો ખંડ આવવાનો છે? આફ્રિકા જવાનો છે. હવે અહીંયા અમેરિકા, અમેરિકા, અમેરિકા છે ને, તો અહીંયા એક જ જગ્યાએ શું લખવાનું ખબર? ઉત્તર અમેરિકા. તો જો અહીંયા નીચે બંને શું આવશે? આ બંને દક્ષિણ અમેરિકા, દક્ષિણ અમેરિકા. તો અહીંયા ઉપર બંને જગ્યાએ એશિયા, એશિયા. આ બાજુ દક્ષિણ અમેરિકા, દક્ષિણ અમેરિકા. તો આ બાજુ એશિયા, એશિયા. હવે અહીંયા ઉત્તર અમેરિકા છે તો અહીંયા પછી એશિયાનો લખે. અહીંયા શું આવશે? ઓસ્ટ્રેલિયા. તો જો અહીંયા જો આ બંને સરખું છે. નીચેનું અહીંયા દક્ષિણ, અહીંયા દક્ષિણ. તો અહીંયા દક્ષિણ અમેરિકા. તો આવી રીતે તમે લખી શકો. જો હજી આપણે અહીંયા જોયું કે આ કર્કવૃત છે તો અહીંયા તમે કઈ રીતે લખી શકો કે અહીંયા વચ્ચે લખી શકો આફ્રિકા, આફ્રિકા, આફ્રિકા. પછી અહીંયા તમે લખી શકો એશિયા, એશિયા. પછી અહીંયા તમે લખી શકો દક્ષિણ અમેરિકા, દક્ષિણ અમેરિકા. આટલું ન કરી ગયું આપણે કે અહીંયા દ મૂકી દેવાનું. અહીંયા એશિયા છે, આફ્રિકા, આફ્રિકા, આફ્રિકા. તમે કદાચ તમને યાદ ન હોય ને તમે પેપરમાં બેઠા ને તમને પૂછે ને કે કયા ખંડમાંથી કયો વૃત્ત પૂછે ને તમે તમારા ઓપ્શન ઉપર હટાવો ને તો તમે આવી રીતે લખો ક, વ, મ. પછી અહીંયા લખી નાખો આફ્રિકા, આફ્રિકા, આફ્રિકા. એટલે આફ્રિકા તો 3માંથી આવશે. પછી અહીંયા લખી નાખો દક્ષિણ અમેરિકા, દક્ષિણ અમેરિકા. અહીંયા એશિયા, એશિયા. હવે આટલું તો ખબર પડી ગયું. હવે અહીંયા શું આવડે? બાકી શું વધ્યું? તો અહીંયા ઉપર જ હોય. દક્ષિણની ઉપર શું હોય? ઉત્તર. તો અહીંયા ઉત્તર અમેરિકા રહે. અને એશિયાની નીચે કયો છે? કાંગારૂ. તો અહીંયા ઓસ્ટ્રેલિયા આવશે. તો આવી રીતે તમે ભૂલાય નહીં, કોઈ દી ભૂલાય ન ભૂલાય. આવી રીતે તમે કરો ને તો આ તમને છે ને ગુજરાતની ભૂગોળ ભણશો ને એમાં પણ ઉપયોગી આવે. તમે જોઈ શકો. હવે જો આપણે વાત કરી કર્કવૃત, પછી વિષુવવૃત્ત અને મકરવૃત્ત, આ ત્રણેયની વાત કરી. તો આવી રીતે પછી છે ને અક્ષાંશ છે ને એવી રીતે રેખાંશની પણ આપણે વાત કરીએ. પણ અહીંયા મેં સારું 1 2 3 વાર લખીને જગ્યા બગાડી નાખી. રેખાંશને આપણે ચલો ઉપર સમજવાની વાત કરીએ. હવે રેખાંશ, તો રેખાંશ છે ને એમાં પણ આપણે રેખાંશમાં તો માત્ર તમારે 3 જ રેખાંશ યાદ રાખવાના છે. રેખાંશ એટલે કેવા ખબર? ઊભી લાઈન, ઊભી લાઈન. આને શું કહેવાય? લોંગિટ્યુડ કહેવાય, લોંગિટ્યુડ. હવે જો તમે છે ને આવી રીતે કરો કે આ રેખાંશ છે, આ શું છે? આ રેખાંશ છે, આ રેખાંશ છે, આ રેખાંશ છે. તો આવી રીતે ટોટલ 3 રેખાંશ છે. એક રેખાંશ છે ને એનું નામ છે 0, 0. એનું નામ છે GMT. શું નામ છે? GMT. GMT એટલે કે ગ્રીનવિચ મીન ટાઈમ. GMT નો મતલબ થાય ગ્રીનવિચ મીન ટાઈમ. એવી રીતે એક રેખાંશ છે 82.5. આ છે IST. આનું મતલબ થાય છે IST બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય કેમ કે આપણા ભારતનો છે બનાવેલો IST એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. પછી છે IDL છે 180. હવે જો આ વસ્તુ છે ને આવી રીતે તમે જો ને તો તમને થોડી કન્ફ્યુઝન થાય કે આ બધું શું ચિતરી નાખ્યું. પણ આને માટે છે ને થોડું
સમજાય ને એવી રીતે પ્રેક્ટિકલી જોવું પડે. તો જો હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર આવી જાય, તમને સમજાય ને એ રીતે હું સમજાવું કે આપણો પૃથ્વીનો ગોળો છે, આપણો આ પૃથ્વીનો ગોળો છે, જેવો દોરાય એવો સ્વીકારી લેજો, પણ સમજાશે ને એની ગેરંટી હું આપું. જો આપણો પૃથ્વીનો ગોળો છે, તો આપણે અત્યારે વાત કરીએ ને પહેલાં અક્ષાંશની આપણે અહીંયા વાત કરીએ. અક્ષાંશ, આ અક્ષાંશ છે ને એની વાત કરીએ ને તો આ જો પૃથ્વીની વચ્ચોવચ્ચ એક આમ લીટો કર્યો, કાલ્પનિક છે, અત્યારે તમે જઈને જોવા જ ન મળે. આ વિષુવવૃત્ત આનું નામ આપ્યું, વિષુવવૃત્ત. એટલે આને 0 કીધો. શું કીધું? આને 0 કીધો. હવે જો અહીંયાથી આ 0 છે, જો આવી રીતે આપણે ખૂણો બનાવી, જો આવી રીતે ખૂણો બનાવતા હોય, આવી રીતે આપણે ખૂણો બનાવતા હોય, તો આવી રીતે ખૂણો બનાવે તો હવે ઓબ્વિયસલી વાત છે કે આ કેટલાનો 0નો ખૂણો થશે? આ કેટલાનો 0 થાય? આને 0 આપી દીધું. પછી અહીંયાથી આમ આપણે કરી આમ થોડું આમ, તો આ માની લો કે આવી રીતે બનાવે તો આ કાંક 5 7 આવી રીતે અહીંયા થતું હોય, તો આવી રીતે આમ આવી રીતે સેજ કર્યું તો આ કેટલા 1 9 થશે. આવી રીતે 1 2 3 4 5 6 7 અને એવી રીતે અહીંયા છેક ઉપર સીધો જાય એ કેટલા સુધી જતો હશે? તો આ 90 સુધી જતો હશે. કેટલા? 90 સુધી. આવી રીતે થાય. અહીંયા 0 થી લઈને 90 સુધી. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 80 90 એવી રીતે અહીંયા 90 સુધી પહોંચે છે. તો એવી રીતે અહીંયા પહોંચે છે ને ક્યાંક, અહીંયા આમ જતા અહીંયા ક્યાંક પહોંચે છે ને અહીંયા 23.5, જે આ છે ને આ સીધો જશો, આ રેખા સીધી જ રાખવાની. પણ આ કઈ રીતે 23.5 બન્યું? તો એ અહીંયાથી જો આ વિષુવવૃત્ત છે, આ ખૂણો બનાવી અને અહીંયાથી આમ 23.5 લઈ અને આને કર્કવૃત્ત નામ આપ્યું. શું આપ્યું? કર્કવૃત્ત. હવે આને કેમ 23.5 જ લીધું? તો જો આ 23.5 લેવાનું કારણ છે કે માની લો કે અહીંયા સૂરજ છે. શું છે? આ સૂરજ છે. સૂરજ ઘણો મોટો છે, પણ આપણે સમજવા માટે નાનો દોરી છે. તો આ સૂરજ છે. શું છે? સૂરજ છે. આટલો મોટો નથી દોરવો, આપણે હજી નાનો થોડોક દોરીએ. ચલો અહીંયા દોરીએ આપણે સૂરજ. અહીંયા સૂરજ લખી નાખું, પછી જેટલો મારે જરૂર હશે ને એટલો હું તમને કહીશ કે આવડો સૂરજ છે. તો અહીંયા છે સૂર્ય. તો જો આ સૂર્યના કિરણો છે ને આમાં પડે. તો જો તમે અહીંયા જેમ કર્કવૃત્ત છે 23.5, એમાં એવી રીતે અહીંયા સીધો કરો તો અહીંયા 90 થવાના, અહીંયા 0 તો અહીંયા પણ ક્યાંક 23.5 આવવાનું. તો આપણે આને કહીએ મકરવૃત્ત. શું કહીએ? મકરવૃત્ત. હવે આટલું બધું આપણે જોઈએ તો આપણે તમને ખબર પડી ગઈ કે આપણો ભારત દેશ ક્યાંક અહીંયા આવેલો છે. આવી રીતે કેમ આવી રીતે દોર્યો? તો તમને ખબર પડે કે અહીંયા ગુજરાત છે, આ ગુજરાતના કચ્છમાંથી પસાર થાય એટલે આવી રીતે દોર્યો. તો હવે જો અહીંયા નીચેના જે લોકો હશે ને, નીચેના એ પછી સમજો છો. અહીંયા સૂરજના કિરણો પડે ને, તો જો અહીંયા સુધી છે ને કિરણો સીધા પડે છે. જો અહીંયા સુધી આ 23.5 છે ને ત્યાં સુધી કિરણો સીધા પડે છે સૂરજના. જેવો 23.5 આવે છે ને અહીંયા સુધી સીધા પડે. અહીંયા 23.5 થી શું થાય છે? આમ ત્રાસા પડે, થોડા ત્રાસા પડે. તમને સમજાવવા માટે દોરું છું. અહીંયા થોડા ત્રાસા પડે. તો હવે ત્રાસા પડવાના લીધે શું થયું ખબર? જે અહીંયાનું વાતાવરણ હતું ને એના કરતાં અહીંયા થોડું વાતાવરણ ચેન્જ થઈ ગયું. કેવું થઈ ગયું? વાતાવરણ ચેન્જ થઈ ગયું. એટલા માટે એવું વિચાર્યું કે આને આપણે નામ આપી દઈએ. અહીંયા એક રેખા દોરી નાખી, કાલ્પનિક વિચારી લીધી અને એને નામ આપી દીધું કર્કવૃત્ત. એટલે અહીંયાનો જે વિસ્તાર છે ને આ વિસ્તાર ગરમ હશે. કેવો હશે? ગરમ. કેવો હશે? ગરમ. એટલે તમે આને ઉષ્ણકટિબંધ કહી શકો. કેવો? ઉષ્ણકટિબંધ. પણ અહીંયા 23.5 ઉપર જેવા જાઓ ને અહીંયા બહુ ગરમ કે બહુ ઠંડો નહીં હોય, સમ પ્રમાણમાં ગરમી ઠંડી માપ થઈ જાય. એટલે આને કહેવાય સમશીતોષ્ણ. સમશીતોષ્ણ. એવી રીતે પછી છે ને હજી થોડા ઉપર જતા અહીંયા એક રેખા આવી ગઈ. અહીંયા આવી ગયું 66.5. કેવું આવી ગયું? 66.5. હવે આ 66.5 થી તો કેવું થયું ખબર? એકદમ આમ સૂરજના કિરણો એવા ત્રાસા પડ્યા ને, કોક વાર પડે કોક વાર ન પડે. એટલા માટે આ ભાગ તો કેવો થઈ ગયો? એકદમ ઠંડો થઈ ગયો, કેમ કે સૂરજના કિરણો નહોતા પડતા. એટલા માટે આને શીત કટિબંધ કહેવાયો. તો જો હવે આને કર્કવૃત્ત કીધું, આ વિષુવવૃત્ત હતો આને કર્કવૃત્ત કીધું. તો આને પણ કાંઈક કેવું નહીં, તો આને એન્ટાર્કટિક વૃત્ત કીધું. કે આર્કટિક વૃત્ત કીધું. સોરી, આર્કટિક વૃત્ત કહી દીધું. તો જેવી રીતે અહીંયા ઉપર જે રીતે થાય છે ને કે અહીંયા સુધી કિરણો સીધા પડે 23.5 સુધી, પછી અહીંયા 66.5. કેટલું? 66.5. આંકડા યાદ રાખજો. 66.5 થી કેમ એકદમ ત્રાસા પડે એટલે કે બહુ ઠંડુ થઈ જાય. એવું નીચે સેમ ટુ સેમ છે કે નીચે પણ 23.5 થી શું થાય છે? 23.5 થી થોડા ત્રાસા, પછી અહીંયા તો બહુ ત્રાસા. એટલે અહીંયા કર્કવૃત્ત, વિષુવવૃત્ત, મકરવૃત્ત, અહીંયા આર્કટિક વૃત્ત, તો અહીંયા આવશે એન્ટાર્કટિક વૃત્ત. એન્ટાર્કટિક વૃત્ત. હવે તમારે મારી જેમ ભૂલ થાય, મેં કેમ અહીંયા આર્કટિકમાં એન્ટાર્કટિક બોલી ગયો, તો એ ન ભૂલ થાય એના માટે પણ આપણે યાદ રાખવા માટે શું યાદ રાખી શકીએ કે આર્કટિક વૃત્ત અને એન્ટાર્કટિક વૃત્ત.
તો અહીંયા આર્કટિક વૃત્ત અને એન્ટાર્કટિક. તો તમને ખબર પડે કે આમાં આ પહેલાં આવે ને એ પછી આવે. 30 મિનિટમાં મારું ઘર હુકાઈ ગયું. પણ અત્યારે આવો વિડીયો મારે જો આમાં છે ને તમે યાદ રાખી શકો કે આર્કટિક ઉપર આવે કેમ કે આ અને અહીંયા એન્ટાર્કટિક એટલે કે એ નીચે આવશે. તો આવી રીતે થયું. તો અહીંયા કેવું થશે તો જેમ અહીંયા શીત કટિબંધ છે ને એમ અહીંયા શીત કટિબંધ આવશે. પછી અહીંયા જેમ સમશીતોષ્ણ છે એવી રીતે અહીંયા સમશીતોષ્ણ આવશે અને અહીંયા ઉષ્ણ આવશે આટલામાં આખામાં. તો જો આવી રીતે તમે કહી શકો કે અહીંયાથી અહીંયા સુધી. એટલે હવે પાછો આપણે થોડી હેન્ડરાઇટિંગ સારી કરી અને લખીએ કે જો 23.5 થી 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચેનો વિસ્તાર કેવો હશે તો યાર ઉષ્ણ કટિબંધ ગરમ વિસ્તાર છે. કેવો છે? ઉષ્ણ કટિબંધ. ઉષ્ણ કટિબંધ ગરમ વિસ્તાર છે. એવી જ રીતે 23.5 ઉત્તર લેવ કે દક્ષિણ લેવ. અને જો ઉત્તર લેવ તો ઉત્તર લેવાનું બંને બાજુ, દક્ષિણ લેવ તો બંને બાજુ દક્ષિણ. અને 66.5 ઉત્તર દક્ષિણ. જો 23.5 ઉત્તરથી 66.5 ઉત્તર અને 23.5 દક્ષિણથી 66.5 દક્ષિણ. તો એ કેવો આવશે? યા તો સરખું સમશીતોષ્ણ એટલે થોડી ગરમી થોડી ઠંડી સમપ્રમાણમાં એટલે કે સમશીતોષ્ણ. હવે આપણે અહીંયા જોયું હતું કે આ જો આ ભાગ છે 23.5 થી 66.5 આ કેવો છે? સમશીતોષ્ણ. બંને બાજુ સરખું છે એટલે બહુ ઓળખવાની જરૂર નહીં આવે. અને લાસ્ટમાં આપણે જોયું કે 66.5 થી કેટલું 90 ડિગ્રી. આ બંને બાજુ ઉત્તર અને દક્ષિણ. ઉત્તર અને દક્ષિણ આ બંનેમાં. જ્યારે ઉષ્ણ કટિબંધમાં તો કેવું 23.5 થી 23.5 કેવો છે? આ શીત કટિબંધ છે એટલે ખૂબ ઠંડો. આ ખૂબ ઠંડો કેમ કે કિરણો પડે તો પડે ને સીધા વયા જાય. અહીંયા કઈ રીતે કિરણો પડવાના જ નથી. એટલા માટે તમે ખબર નાના હતા ત્યારે આપણે સાંભળતા કે અમુક જગ્યાએ છે ને 6 મહિના સુધી રાત રહી છે. તો એનું કારણ એ કે અહીંયા તડકો પહોંચી જ નથી શકવાનો અમુક જગ્યાએ. એટલા માટે તો હવે આપણે અહીંયા જોયું, ખબર પડી ગઈ છે તમને. આપણે હું ભણાવવા તમને આવ્યો તો રેખાંશ અને આપણે અક્ષાંશ જોઈ લીધું ને કટિબંધ જોઈ લીધા ને આ વસ્તુ ભૂગોળની આ મજા છે. સમજાય ને એટલું સમજી શકાય. એક ટોપિક ખંડનો હતો, ખંડમાંથી આપણે ક્યાં વયા ગયા છે જુઓ તમે. એટલે મેં આ વિચાર્યું નહોતું પણ મેં કીધું આ લિંક થયું યાર એટલે મેં સાથે સાથે સમજાવી દીધું. તો હવે તમને ઓબ્વિયસલી ખબર પડી ગઈ છે કે વચ્ચોવચ્ચ 0 વિષુવવૃત્ત. પછી અહીંયા એક ખૂણો બને આવી રીતે. જો આ 0નો ખૂણો બને, પછી આ 90 થાય, પછી અહીંયાથી આ બંને વચ્ચે 1નો ખૂણો બને. જો આ કઈ રીતે ખબર? જો તમે માનો કે આ એક રેખા છે અને આ બીજી રેખા એની વચ્ચે એક રેખા ઉપર બીજી રેખા બને તો આ કેટલાનો બને? 0નો ખૂણો બને. આ ખૂણો બને પણ 0નો બને. એવી રીતે પછી આવી રીતે તમે કરો તો આ એક રેખા અને આ બીજી રેખા. જો આ તમે માનો આ પહેલી રેખા તમે ખેંચી, પછી આ એની ઉપર તમે બીજી રેખા ખેંચી, તો આ બંને વચ્ચે કેટલાનો? 0 ડિગ્રીનો ખૂણો બને. પણ તમે આ પહેલી રેખા ખેંચી, પછી આ તમે બીજી રેખા ખેંચી, તો અહીંયા પછી તમે માપો ને, આપણી પાસે ખબર હતું માપવાનું હતું, તો અહીંયા અમુક માપ આવે તો આપણે એમ ધારી લઈએ કે 1 આવ્યું. આ 0 આ બંને વચ્ચે કેટલું 1 આવ્યું, તો આને આપણે 1 ડિગ્રી કહીએ. પછી એવી રીતે અહીંયાથી આમ કરો અને તમે આવી રીતે સીધી લીટી ખોચો તો આ કેટલું થઈ જવાનું? આ ઓબ્વિયસલી આ બંને આ થઈ જવાનું 90 ડિગ્રી થઈ જવાનું. આવું છે. આ વસ્તુ છે ને સમજ્યા નથી ને એટલે આપણે બધું ઉપરથી જાય છે. બાકી સાવ સિમ્પલ છે. તમે 2 રેખા ઉપરાસ આપણે ખેંચી લે એટલે 0 ડિગ્રીનો ખૂણો. આ એક રેખા, આ બીજી રેખા 0 ડિગ્રી એટલે વિષુવવૃત્ત થાય. એવી રીતે તમે આ એક રેખા અને આ બીજી રેખા આવી રીતે બનાવી નાખો એટલે આ 90 ડિગ્રીનો ખૂણો થાય. આ ખૂણો આ 90 ડિગ્રી જો આમ દોર્યો એટલે આપણે આ શું 90 ડિગ્રી છે એવું નથી યાર. અહીંયાથી અહીંયા સુધીનું અંતર 90 થાય છે. પછી આવી રીતે બનાવે અમુક જગ્યાએ આવી રીતે બનાવે આવી રીતે 45 ડિગ્રીનો કોણ. એટલે આ બધું ખબર નથી પડતી આમાં કાંઈ છે ને મારા ભાઈ. આવી રીતે 4 લીટી છે. આ લીટી ઉપર લીટી દોરો એટલે 0 ડિગ્રી. આ લીટી થોડી ઉપર લીટી દોરો અને આમ માપો તો આ 45 થાય આ બંનેની વચ્ચેનું અંતર. જો આ લીટી છે ને, જો આ લીટી છે આમ અને આમ, તો હવે આ તમે માપશો ને તો આ 180 થવાનું. અને આમ છે અને આને આમ અને આમ માપશો તો શું થઈ જવાનું? 360 થઈ જવાનું. એટલે આ 90 આ 90 આ 90 અને આ 90 થઈ ગયું. પછી હવે પાછા આના કટકા કરો તમે તો આ 45 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 બધું સમજવાનું. એવું નહીં કે વાંચી નાખવાનું 0 ડિગ્રી વિષુવવૃત્ત. એટલે વિષુવવૃત્ત એટલે કાંઈ નહીં, એક રેખા ઉપર બીજી રેખા એટલે વિષુવવૃત્ત.
તેવી પછી આવી રીતે 90 ડિગ્રી. આને શું કહેવાય? આ જે 90 ડિગ્રી છે ને, આ 90 ડિગ્રી એને ધ્રુવ પ્રદેશ કહેવાય. કેવા? ધ્રુવ પ્રદેશ. હવે ધ્રુવ પ્રદેશ છે તો આપણે જોયું કે આ ઉત્તર છે ને આ દક્ષિણ છે, તો આને ઉત્તર ધ્રુવ કહેવાય, આને દક્ષિણ ધ્રુવ કહેવાય. આને શું કહેવાય? ઉત્તર ધ્રુવ. અને આને કહેવાય દક્ષિણ ધ્રુવ. હવે આપણે ખબર છે આને શું કહેવાય? સાઉથ. અને ધ્રુવને કહેવાય પોલ, એટલે સાઉથ પોલ. અને દક્ષિણને આપણે જોયું હતું, ઉત્તરને આપણે જોયું હતું નોર્થ કહેવાય, એટલે આને નોર્થ પોલ પણ કહી શકાય. સિમ્પલ છે, કાંઈ વસ્તુ ગોખવાની નહીં, કોઈ દી સમજવાની કોશિશ કરવાની જેટલી બને ને એટલી. તો હવે આપણે હું શું સમજાવવા આવ્યો એ ભૂલી ગયો. હવે આપણે રેખાંશની વાત કરવાની છે કે જીએમટી, આઈએસટી. પછી આપણે જોયું કે આ કર્કવૃત એટલે ભારતમાંથી પસાર થાય. પછી ભારતના કેટલા? 8 રાજ્યમાંથી કયા કયા? તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પછી પશ્ચિમ બંગાળ, પછી ત્રિપુરા અને મિઝોરમ. આવી રીતે મારે બોલવાય નહીં 8 રાજ્ય, તો મારે યાદ કરવા પડે. ઓલી હું ટ્રીક લખી નાખું તો યાદ ન કરવા પડે. પછી એવી રીતે ગુજરાતના કેટલા? 6 જિલ્લામાંથી પસાર થાય. કયા કયા? તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. 6 જિલ્લા છે એટલે જલ્દી બોલાઈ જાય. પણ આપણે તો ટ્રીક યાદ રાખવાની. કપમાં ગાંધી સાહેબે ચા પીધી. પછી ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી બીજેપી નહીં, કોણ? સીજેપી. ઓલા ક્યાં કેમ નહીં તેમ. આ બધું યાદ રાખવાનું. તો હવે ઓલમોસ્ટ મને નથી લાગતું કે મારે તમને અક્ષાંશમાં કાંઈ કહેવાનું બાકી હોય. આ અક્ષાંશ છે ને એ ટોટલ 181 છે. હવે જો આ 0 અક્ષાંશ છે ને એની ઉપર આપણે જોઈએ આ 90, આ 90 થયા. હવે તમને ખબર પડી ને 1 2 3 4 5 6 આવી રીતે 90. તો ઉપર 90 છે આની અને નીચે 90 છે. આ અક્ષાંશ છે ને કેવી રીતે છે ખબર? આપણો પૃથ્વીનો ગોળો છે. હું તમને કઈ રીતે સમજાવું પાછો. જો આ અક્ષાંશ છે ને આખો ગોળ બંગડી જેવા હશે. જો આપણો પૃથ્વીનો ગોળો છે, હું સમજાવવાની કોશિશ કરું, સમજાવી શકું છું. તમારે છે ને અક્ષાંશ સમજવા ને એક દડો લેવાનો, અને દડો હોય ને દડો એની ઉપર બંગડી મૂકવાની. એટલે એ બંગડી છે ને આમ દડામાં એક જગ્યાએ જઈને રૂકી જશે. એ રૂકી જાય ને એને તમારે કાં તો કર્કવૃત માની લેવાનું, કાં તો મકરવૃત માની લેવાનું, કાં તો આર્કટિક વૃત માની લેવાનું. એટલે એ આખો જે બંગડીનો ભાગ દેખાય ને તમે, જેમ કે હું અહીંયા દોરું, ચલો મારી પાસે ત્યાં દડો તો પડ્યો છે, બંગડી ગોતવી પડે, નીચે જવું પડે. અને અત્યારે ટાઈમ શું થયો છે હું તમને કઈ રીતે કહું કે મારી પાસે ઘડિયાળ નથી, બાકી હું મોબાઈલમાં જોયો 3:45 થયા છે સવારના, એટલા માટે. તો હવે જો આવી રીતનું આ સિચ્યુએશન છે રૂમની, જોઈ શકો છો તમે. તો હું તમને શું કહેતો હતો, તમને ખબર કેમ પડે કે આ વિષુવવૃત્ત, કર્કવૃત્ત, આ જે ઉપર 90 ટોટલ 181 કઈ રીતની રેખાઓ છે? તો જો આપણો પૃથ્વીનો ગોળો છે, તો આની વચ્ચે વિષુવવૃત્ત છે ને, એ વિષુવવૃત્ત આવી રીતે છે. વિષુવવૃત્તને બધા આવી રીતે છે. જો આ આમ કરી ગોળ ફરીને જો આવી રીતે આ 3Dની ડ્રોઈંગ થાય, જો તમે. એટલે કે આ પૃથ્વીની આમ ફરતો આખો ગોળ છે, આવી રીતે આખું ગોળ ફરી જાય પૃથ્વીની ફરતો. કેવી રીતે? આખી રીતે ગોળ ફરી જાય. જો તમે આ જોઈએ, આ વિષુવવૃત્ત છે. આ શું છે? વિષુવવૃત્ત છે. એવી રીતે બધા છે. આની ઉપર 90, આની નીચે 90. હવે અહીંયા જો તમે, અહીંયા આપણે વાત કરી કે અહીંયા આવશે એક પોઈન્ટ આવશે, તો અહીંયા જે આવશે ને એ અહીંયા જે આવશે એ બંને ટપકા સ્વરૂપે છે. જો ટપકું છે ને એ પણ એક ગોળ છે. માની લો કે હું આ ટપકું કરું છું તો આ પણ એક ગોળ જ થયું. આ ગોળ જ એક ચક્કર થયું, આવું જ ચક્કર થયું. તો આ બંનેને બાદ કરી નાખવાના. તો જો અક્ષાંશ પૂછે તો આપણે 181 લખવાના. પણ અક્ષાંશ વૃત્તો પૂછે, અક્ષાંશ વૃત્તો પૂછે તો આ બંનેને બાદ કરીએ એટલે આપણી પાસે 179 આવે. જો અક્ષાંશ પૂછે તો 181. કેમ? આ 0, આ બાજુ 90, 81 ના 0ની એક રેખા એટલે 181 થઈ ગયા. પણ આ બંને ટપકા સ્વરૂપે છે. જો આવી રીતે જેવું અહીંયા છે ને એવી રીતે અહીંયા કર્કવૃત્ત પણ આવી રીતે હશે, અથવા તો એન્ટાર્કટિક વૃત્ત આવી રીતે છે. આ બાજુ આર્કટિક વૃત્ત આવી રીતે હશે, અહીંયા મકર વૃત્ત એવી રીતે કેટલા છે? 179 છે. પણ ટોટલ છે 181, પણ બે તો ટપકા સ્વરૂપે છે, ધ્રુવો ઉપર છે એરિયા, એવું છે, બીજું કાંઈ નથી. આવી રીતે ગોળ તમે છે ને એક દડો લેવો, એની ઉપર એક બંગડી લગાવો, એક એનીથી નાની બંગડી લગાવો, એનીથી નાની બંગડી લગાવો. એવી રીતે એક દડો હોય ને એની વચ્ચે તમે છે ને કાં તો એક રિંગ લેવો, દડો લેવો, દડાની વચ્ચોવચ્ચ રિંગ લગાવો, અને એને તમે માનો વિષુવવૃત્ત. એટલે તમે જુઓ ને દડાના બધી બાજુ ફેરીને એટલે તમને ખબર પડે વિષુવવૃત્ત. તમે પૃથ્વીનો ગોળો લેવો ને એની ઉપર આમ આખો ગોળ હશે દોરેલી એમ. તો હવે આપણે અહીંયા ઓલમોસ્ટ મને લાગતું નથી કે અક્ષાંશમાં મારે તમને હવે કાંઈ સમજાવવાનું જરૂર છે. હું પાછો મારો જે રેખાંશ ટોપિક હતો, જોજો આપણે રેખાંશ આમાં જ સમજવાનું હતું, એની જગ્યાએ આપણે રેખાંશ માટે આ પેજ લીધું
અને આ પેજમાં પણ આપણે શું સમજ્યા, અક્ષાંશ સમજ્યા, રેખાંશ તો હજી આવતા નથી. હવે અહીંયા આપણે રેખાંશની થોડી વાત કરી લઈએ, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયા છે. રેખાંશ તો રેખાંશ, હવે રેખાંશને આપણે શું કહીએ, લોંગિટ્યુડ કહીએ. શું કહીએ, લોંગિટ્યુડ. રેખાંશોની સંખ્યા છે 360. હવે આપણી માટે રેખાંશો છે ને 3 જ મહત્વના છે, જે આપણે આગળ પણ જોઈ ગયા. GMT એટલે કે 0 ડિગ્રી, પછી IST આ ભારતનો છે એટલે કે 82.5. હું તમને સમજાવીશ આ કેમ 82.5 જ છે. અને અહીંયા IDL 180. હવે IDL છે ને તમે કાં તો અહીંયા પણ લખી શકો, IDL GMT ની પહેલાં પણ લખી શકો અને IST ની પછી પણ લખી શકો, કેમ કે આ બંને બાજુ લખી શકો તમે. એ પણ તમને સમજાશે કેમ. આને તમે ગમે એ બાજુ લખી શકો છો, ગમે એક બાજુ, 2 બાજુ નહીં લખવાનો, ટૂંકમાં ગમે એક બાજુ તમે કહી શકો એમ, ગમે એ બાજુ કહી શકો, બંને બાજુ કહી શકો એમ. તો જો રેખાંશ છે તો આપણે પૃથ્વીનો ગોળો દોરીએ. હવે હું તમને પૃથ્વીનો ગોળો દોરીશ ને તો કઈ રીતે હું તમને દોરીને બતાવજો. આ પૃથ્વીનો ગોળો છે ને કઈ રીતે ખબર, આ ઉપરથી જુઓ તમે. આ છે ને પૃથ્વીનો ગોળો છે ને એને તમે ઉપરથી જુઓ. ઉપરથી મીન્સ કઈ રીતે ખબર, આપણે આ જોયો હતો ને કે આ પૃથ્વીનો ગોળો, તો હવે તમે માનો કે અહીંયાથી જોઈ રહ્યા છો. આ ધ્રુવ ભાગ રહ્યો ને, ધ્રુવનો ભાગ છે, અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ. આ એનો ધ્રુવ છે. જો આ શું છે, આ એનો ઉત્તર ધ્રુવ છે અને નીચેની સાઈડ દક્ષિણ ધ્રુવ છે. આપણે પૃથ્વીના ગોળાને ઉપરથી જોઈ રહ્યા છીએ. ક્યાંથી જોઈ રહ્યા છીએ, ઉપરથી જોઈ રહ્યા છીએ. તો અહીંયા છે ને આ ઉત્તર ધ્રુવ છે અને આ બાજુ બીજું આપણે આવી રીતે તો ન સમજી શકો તમે, પણ તો હું દોરું છું ચલો. અને આ નીચેનો ભાગ છે, આ ભાગ રહ્યો ને આ તો આ દક્ષિણ ધ્રુવ છે. તો છે ને અહીંયાથી રેખા જશે અને એ ક્યાં પહોંચશે ખબર, અહીંયા નીચે દક્ષિણ ધ્રુવ એટલે અહીંયા આવશે. સમજાણું? અહીંયાથી રેખા જશે આમ અને ક્યાં જશે, નીચે જશે. એવી રીતે પૃથ્વીના આપણે આમ જોઈએ ને તો આ 4 આવી રીતે થાય ઉપરથી જોવું તો આમાં 90 રેખા હશે આવી રીતે, પછી આમાં 90 રેખા હશે. આ શું છે, ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવની જોડ છે. તમારી પાસે મેપ હોય ને તમે જોઈ શકો, નકશો હોય ને આવી રીતે. આ પૃથ્વી છે. તમને કહે જો આપણે અત્યાર સુધી ભણતા હતા ને તો આપણે જોતા હતા કે પૃથ્વી આવી રીતે છે. આ માની લો ગોળ આકાર નથી, પણ તમે ગોળ આકાર માની લો તો આપણે જોતા હતા કે અહીંયા વચ્ચે ઉભા રહો, આ બ્લર થઈ જશે યાર, કેમ બ્લર થઈ જાય. જો આ જો આ ચક્કર દેખાય ને તમને, જો આ ગોળ ચક્કર દેખાતો તમે જો આખે આખું, તો આ જે પાણીનું ચક્કર દેખાય ને એવી રીતે છે ને આપણો વિષુવવૃત્ત છે. શું છે, વિષુવવૃત્ત છે. અને અહીંયા આપણે જોયું કે અહીંયા નાનું ટપ્પું આ ધ્રુવ છે. તો આ ધ્રુવથી રેખા લઈને જવાની ક્યાં સુધી, અહીંયા નીચે સુધી. અહીંયાથી રેખા લઈ જવાની અને આમ નીચે સુધી લાવવાની, જેને આપણે કહીએ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી લાયા, એને આપણે રેખાંશ કહીએ. અક્ષાંશ કયો, તો આ તમને જે પાણી દેખાય છે ને પાણી, એની તમને આમ ગોળ લાઈન દેખાતી છે. અહીંયાથી આમ ચાલુ થાય અને આમ આખી ફરીને પાછી અહીંયા આવે, ગોળ બંગડી જેવી થઈ ગઈ ને, જોઈ લો. આ શું છે, જો આ તમને દેખાય છે લીટા જેવું, આખો આમ ગોળ ફેરો ને એવી રીતે છે. એવી રીતે ટોટલ 181 છે. પણ અહીંયા જઈને અહીંયા ઉપર એક ટીપકું થઈ જાય, નીચે ટીપકું, એટલે આપણે કેટલા કીધા અક્ષાંશ 181, પણ અક્ષાંશ ધ્રુવ તો 179. એવી રીતે રેખાંશ એટલે કે અહીંયા ઉત્તર ધ્રુવથી ચાલુ થાય અને આમ આવતી અહીંયા નીચે દક્ષિણ ધ્રુવને અડે. એવી રીતે ટોટલ કેટલી આમ આખા પૃથ્વીમાં 360 રેખાંશ છે. તો હવે તમે રેખાંશ સમજી ગયા છો. તો આવી રીતે કેટલી રેખાંશ છે, 360 રેખાંશ છે. કેટલી, 360 રેખાંશ છે. હવે આ 360 રેખાંશ છે તો હવે આપણે અહીંયા આવી જઈએ. હવે આપણે મેપ ઉપર આવી જઈએ કે આપણો વર્લ્ડ મેપ છે, અહીંયા પાછા આવી જઈએ. તો હવે આ રેખાંશ તો ઊભી હોવાની છે, 360 છે, આપણે સમજી ગયા. હજી આપણે એક વસ્તુ જોઈએ કે આપણો પૃથ્વીનો ગોળો છે. હવે આ એક રેખાંશ છે વચ્ચોવચ્ચ, આ રેખા છે ને, આ રેખાની ડિસ્કેસ શું કહેવાય ને, આ રેખા બનાવવાની ને GMT. તો આ લંડન છે, લંડન ઇંગ્લેન્ડ દેશ છે, ત્યાંનું લંડન છે. આ લંડનના ગ્રીનવિચ પ્રયોગશાળામાં બેઠા હતા. એ પ્રયોગશાળા અહીંયા છે. જો આ પ્રયોગશાળા છે, લંડનની પ્રયોગશાળા છે. આ પ્રયોગશાળામાં બેઠા બનાવતા હતા કે આપણે છે ને દુનિયામાં એક રેખા બનાવી કે આ રેખા છે ને ત્યાંથી આપણો સમય નક્કી થાય. શું થાય, સમય નક્કી થાય. તો આ રેખાથી સમય નક્કી થાય. હવે આની પહેલાં મારે તમને સમજાવવું પડે કે આ સમયવાળો બાબાલ શું છે. જો આ પૃથ્વી છે, એમાં આવી રીતે ઊભી રેખાઓ આવેલી છે
આવી રીતે 83 છે, આવી રીતે કેમ કે પૃથ્વી આમ 3Dમાં જુઓ ને તો તમને આ વધારે એક્સપ્લેન થાય. આવી રીતે બધી રેખા છે. તો આ વચ્ચોવચ્ચ છે ને આ રેખા આ રેખાઓ 2 રેખા છે ને, તો આ બંને રેખા વચ્ચે સૂર્યને પ્રકાશ થતા કેટલા 4 મિનિટ થાય. સૂર્યના તડકાને પ્રકાશ થતા માનો કે આ પૃથ્વી છે, તો અહીંયા સૂર્ય છે, તો આ સૂર્યના કિરણો આવતા ને તો આખી પૃથ્વી ઉપર નહીં આવે. તો આ પૃથ્વી તમને ખબર છે ફરે છે એની ધરી ઉપર, તો આ ફરતી હશે ને તો આ 2 રેખા છે, 2 રેખાઓ ગમે એ 2 રેખા પકડી લો, 360 રેખાઓ છે ને એમાં ગમે એ 2 રેખા વચ્ચે એક રેખાથી બીજા રેખાએ જાય ને તો આ પૃથ્વીને છેલ્લા 4 મિનિટનો સમય લાગે. એટલે ઓબ્વિયસલી બધી જગ્યાએ ટાઈમ અલગ અલગ હોવાનો. એટલા માટે છે ને એક નક્કી કરવામાં આવ્યું કે અહીંયાથી આપણે ટાઈમ શરૂ કરવાનો કે આ રેખા ઉપરથી. તો એના માટે આ રેખા બનાવવામાં આવી જેનું નામ છે GMT એટલે કે ગ્રીનવિચ મીન ટાઈમ. આ લંડનના ગ્રીનવિચ પ્રયોગશાળામાં નક્કી કરવામાં આવી. એટલે એ જ જગ્યા ઉપર રેખા દોરી નાખી ત્યાં બેઠા અને એને નામ પણ આપી દીધું GMT ગ્રીનવિચ મીન્સ ટાઈમ. એટલે કે આને 0 નંબર આપી દીધો. હવે જો આને નામ આપી દીધું, બધું આપી દીધું, તો ભારતવાળા ક્યાંય આમને તો નંબર આપી દીધો, પણ ભારત દેશ આપણો છે એ તો ક્યાંય આઘો છે આનેથી, ક્યાંય આઘો છે. ભારત દેશ તો આપણો ક્યાંક અહીંયા છે, અને ભારત દેશ આપણો અહીંયા છે. તો શું અહીંયા જે ટાઈમ હોવાનો એ ટાઈમ અહીંયા હોવાનો નથી હોવાનો? તો આ 82.5 છે. તમે એમ થાય 82.5 કેમ લીધું? તો જો આપણો ભારત દેશ છે ને, ભારત દેશ એ આવી રીતનો છે. મને લાગે હવે તમને ઉપરથી જતો હશે, કેમ કે હું એક્સપ્લેન બી સરખું નહીં કરી શકતો હોતો. તો જો આપણો ભારત દેશ છે ને આવી રીતે છે. તો અહીંયા છે ને ભારત દેશ આ 0 છે ને, તો અહીંયા 0 થી લઈને કેટલા આ બાજુ 180 અને આ બાજુ 180. પણ કઈ રીતે આ 180 નંબર તો એક જ છે, કેમ કે આની વાયા વયો જવાનો 180 નંબર. તો આ બાજુ તમે જાઓ તો 1 2 3 4 5 6 એવી રીતે પૃથ્વી પાસે આમ ગોળ છે. એટલા માટે આ બાજુ 1 થી 179 અને આ બાજુ 1 થી 179 નંબર હશે. ને આ જે આપણે 0 રહ્યો ને એની બરોબર એક્ઝેક્ટ પાછળની સાઈડમાં હશે, એનો નંબર હશે 180. તો 180 એક જ વાર આવશે. GMT 0 પણ એક જ વાર આવશે. પણ હા 1 2 3 4 5 આ બાજુ પશ્ચિમ અને આ બાજુ પૂર્વ બંને બાજુ આવશે 179 1 થી એવી રીતે છે. તો હું છે ને હવે GMT ગ્રીનવિચ મીન ટાઈમ્સ અને પછી IST એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને IDL એટલે કે ઇન્ટરનેશનલ ડેડલાઇન. આ જો તમે કોમેન્ટ કરશો ને તો હું તમને આની માટે વિડીયો પાછો આગળ બનાવીશ, કેમ કે અત્યારે હું પણ આ 47 મિનિટમાં ઓલો થઈ ગયો છું. અને હું જે એક્સપ્લેન કરું છું ને એ મને નથી લાગતું કે એવું એક્સપ્લેન તમે સમજી શકશો, કેમ કે આ એક્સપ્લેન છે ને બહુ સારી રીતે કરવું પડે. અને હવે મારી પાસે એટલું અત્યારે હું નથી કરી શકતો. એના માટે હું પાછો નવાસરથી વિડીયો બનાવીશ ને ત્યારે એનું એક્સપ્લેશન જોરદાર કરીશું તમને, આમાં જેમ કર્યું. બાકી તમે GMT પછી IST અને IDL રેખા તમે ભણો, પેપરમાં આવે એમાંથી 1 માર્ક પાકો એવું થાય. બાકી આપણે આજે કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્તની વાત કરી લીધી. એવી જ રીતે આપણે IST રેખા છે એ ભારતના ક્યાંથી પસાર થાય? તો ભારતના કેટલા 5 રાજ્યમાંથી પસાર થાય. કેટલા 5 રાજ્યમાંથી પસાર થાય. આ પસાર થાય છે તો ભારતમાંથી 2 રેખાઓ પસાર થાય. રેખા પસાર થાય IST એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને કર્કવૃત્ત. આ બંને એકબીજાને ક્યાં છેદે એ પણ આવે, બહુ બધું આવશે આમાં. પછી GMT રેખા, IDL રેખા. તો આ GMT રેખા છે એ કેટલા દેશમાંથી કેટલા ખંડમાંથી પસાર થાય? તો આ GMT રેખા છે ને એ ભારતમાંથી તો પસાર ન થાય, કેમ કે એ તો ક્યાંથી પસાર થાય છે? લંડનમાંથી એટલે કે ઇંગ્લેન્ડમાંથી, એટલે કે આપણો યુરોપ ખંડમાંથી. તો આ યુરોપ અને આફ્રિકા ખંડ છે ને એમાંથી આ GMT રેખા પસાર થાય. તો આપણે ખબર હોવી જોઈએ કે યુરોપના કેટલા દેશમાંથી પસાર થશે, આફ્રિકાના કેટલા દેશમાંથી પસાર થશે. તો યુરોપના 3 દેશમાંથી પસાર થશે, જેમ કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને સ્પેન. તો પછી આપણે 3 દેશ જોઈ લીધા. પછી આફ્રિકા ખંડના કેટલા દેશમાંથી પસાર થશે? તો આફ્રિકા ખંડના 5 દેશમાંથી પસાર થશે. અલ્જેરિયા, માલી, બુર્કિના ફાસો, પછી ટોગો, ઘાના, આ 5 દેશમાંથી. તો એ પણ આપણે GMTમાં ભણશું આગળ. અને પછી આપણે આ IDL રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેડલાઇન. હવે આ રેખા શું જ કરશે? આ રેખા છે ને એ તારીખ નક્કી કરશે.
ભારત દેશમાં વિશ્વમાં કે તારીખ ક્યાંથી બદલાય. આ રેખાને તમે ઓળંગો ને તો તારીખ બદલાઈ જાય. તો આ રેખા છે ને એમાં બહુ મસ્ત વસ્તુ છે કે આ રેખાને ક્યાંય દેશ ઉપરથી કે ખંડ ઉપરથી તો પસાર કરી ન શકાય. માની લો કે આ રેખાને ભારત ઉપરથી પસાર કરીએ તો ભારતમાં એક જ દિવસમાં અલગ અલગ દિવસ બની જાય. મતલબ કે એક જગ્યાએ સોમવાર હોય તો બીજી જગ્યાએ રવિવાર થઈ જાય. તો એટલા માટે આને કેમાંથી સાગરમાંથી પસાર કરવામાં આવે તો કયા સાગરમાંથી? પેસિફિક એટલે કે પ્રશાંત મહાસાગરમાંથી પસાર કર્યો. તો શું આને સીધો પસાર કરી? ના, સીધી કરે તો વચમાં ટાપુ આવતા, એટલે આને વાંકી ચૂકી કરી. આઈડિયલને કેવી કરી? વાંકી ચૂકી પસાર કરી. એટલા માટે આને કહેવાય ઝિગઝેગ લાઇન. આ પણ બધું સમજવાનું છે, બહુ મસ્ત રીતે સમજાય. કહેવાય ને આ જીએમટી, આઈડિયલ અને આઈએસટી આ રેખાઓ સમજવા માટે આપણે પોણી કલાક અડધી કલાક દઈ દેવી 3 રેખા સમજવામાં. પણ પછી આ 3 રેખામાંથી સવાલ આવે તો આપણો માર્ક ન જાય. હવે તમે કહો કે કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્તમાંથી મે બી સવાલ બને તો શું તમને ન આવડે? આ વસ્તુ તમે સારી રીતે લખી હોય, સારી રીતે રિવિઝન કરો. એકવારમાં તો મને નથી આવડતું, તમને નહીં આવડે. અને કોઈને આવડી જાય તો એ સારી વસ્તુ કહેવાય. પણ આપણે ગણતરી કરવાની, લખવાની, વાંચવાની, સમજવાની. પહેલાં સમજવાનું, પછી લખવાનું, પછી પાછું વાંચવાનું, પછી જાતે લખવાની કરવાની કોશિશ, અને પછી કોકને સમજાવવાની કોશિશ કરવાની. જેમ મેં અત્યારે તમને સમજાવવાની કોશિશ કરી. આ વસ્તુ હું અરાઉન્ડ કેટલા ખબર? મેં તારીખ પણ લખેલી છે. તારીખ તો નહીં, આ તારીખ પણ લખેલી છે. જુઓ તમે, આ મારા ભૂગોળની બેન્ચ લીધેલી છે, એનો લેક્ચર છે. તો આ વસ્તુ હું સમજ્યો ને એ તમને હું બતાવું. તો આ મારું નેવિગેટર તમે જુઓ, આ વિષય પ્રવેશ અક્ષાંશ. તો આ અક્ષાંશ હું 1લી તારીખે સમજેલો છું આ મહિના રીતે. અને આજે કઈ તારીખ થઈ છે? આજે 10 તારીખ થઈ છે. તો આ હું 10 દિવસ પહેલાં હું સમજ્યો હતો, ત્યારે મને આમ બધું માથેથી ઉપરથી જતું હતું. પછી મેં આ સમજીને આનું લખી નોટ, પછી આને મેં 10 દિવસમાં કેટલી વાર રિવાઇઝ કર્યું. રિવાઇઝ કરીને હું જાતે સમજવા માંડ્યું. જેમ કે આ જે વસ્તુ છે ને, આ બધી વસ્તુ, જેમ કે આ ગુજરાતની ચાવી સરે કીધી હતી મને, પણ આ જિલ્લાઓની ચાવી છે ને એ સરે કીધી હતી મને, પણ રાજ્યની ચાવી મેં જાતે બનાવી. શું કહેવાય? જાતે બનાવી. પછી આવી રીતે સરે લખાયું હતું કે 3 ખંડ દેશ, પણ આવી રીતે મેં લખતા જાતે શીખ્યો હું. કેમ કે તમે એકને એક વસ્તુ 1 વાર કરો, 2 વાર કરો, 3 વાર કરો, 4 વાર કરો, 5 વાર કરો, 6 વાર કરો, 10 વાર કરો, 11 વાર કરો. જો આપણે યાદ ન રહેતું હોય ને કાંઈ વસ્તુ, તો તમે 1 વાર લખીને યાદ કરો, વાંચીને કરો. યાદ ન રહે ને તો 11 વાર લખો, 11 વાર વાંચો. 11 વાર વાંચે એનું યાદ રહે તો 111 વાર વાંચો. 111 વાર વાંચે એનું યાદ રહે તો 1011 વાર વાંચો. પણ એ જ કરો, બીજું કાંઈ કરવાનું નથી. એટલા માટે તો મે બી તમને આ વિડીયો હેલ્પફુલ બન્યો હશે. જો તમે કોમેન્ટ કરશો તો આપણે જીએમટી, આઈએસટી અને આઈડિયલ માટે પણ આવી રીતે જ વિડીયો બનાવશું કે જેમાં તમને એક રેખા કહેવાય ને આમ સમજાઈ જાય, મગજમાં ઉતરી જાય. કહેવાય ને પાણી કરીને પી જાવે આપણે. તો હું પાણી પીવું. અને અહીંયા આપણે 53 મિનિટ જેવો વિડીયો થઈ ગયો છે. યાર બોટલ ખુલતી નથી. તો આપણે અહીંયા વિડીયોને આરામ આપી, વિરામ પૂર્ણ કરી છે. કેમ કે હવે આગળ હું તમને સમજાવીશ ને અત્યારે, તો હવે મારી કેપેસિટી નથી આગળ તમને સમજાવવાની કે તમે સરખી રીતે હું સમજાવી શકું. વિડીયો ખોટો પાછળનો એન્ડ બગડે એવું મારે નથી કરવું. એટલા માટે તમે કોમેન્ટ કરશો તો હું તમને જીએમટી, આઈએસટી અને આઈડિયલ રેખા પણ આવી જ રીતે સમજાવીશ.